તમારી સમક્ષ મનોવિજ્ઞાનમાં જે કંઈ સંશોધનો થાય છે એમાં આંકડાશાસ્ત્રીય જે પ્રયુક્તિઓ છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે વાત કરતા હતા. અને મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એ તમે જોશો તો હંમેશા તુલનાત્મક જ હોય છે. તો એ તુલનાત્મક સંશોધનો શા માટે એ આપણે વાત કરી ગયા, અને છતાં પણ જો ફરીવાર કરવાની જરૂર લાગે તો આપણે ચોક્કસ કરશું. મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રનું જે પુસ્તક ઉપલબ્ધ છે ઇગ્નુ યુનિવર્સિટીમાંય છે, અને અમદાવાદમાં રહેતા કે ગુજરાતમાં રહેતા લોકો માટે પણ ગુજરાતી પુસ્તક, જે ખરેખર તો ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે હોય, પણ અક્ષર પબ્લિકેશનમાં મનોવિજ્ઞાનમાં સંશોધન અને આંકડાશાસ્ત્રનું પુસ્તક, જેના લેખક ડૉક્ટર નેહા રાવલ અને બીજા અન્ય ઘણા બધા છે, તો એમાંથી તમને જે સિલેબસ સૂટ થતું હોય એ પ્રમાણે એ પુસ્તકો મેળવી લેવા વિનંતી છે. એ જ રીતે ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી પણ તમે આ પુસ્તકો મેળવી શકો છો. બરોબર, તો એમાં કોઈ શંકાને સ્થાન નથી, બહુ હેરાન થવાની જરૂર નથી, કારણ કે જે લોકો ગુજરાતી મીડિયમમાં 108 સંશોધન અને આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન એ હિન્દીની આવૃત્તિ ઉપલબ્ધ છે. હિન્દી કે અંગ્રેજીમાં જે સિલેબસ પૂરતું તમે જોઈ લ્યો એકવાર, અને એ પછી તમે અક્ષર પબ્લિકેશનમાં જઈને અથવા તો ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જઈને એ પુસ્તક તમે મેળવી શકો છો. અને બાકી ઇગ્નો યુનિવર્સિટીમાં તો અવેલેબલ છે જ. હવે આપણે સંશોધન ડિઝાઇનના જે જુદા જુદા માપદંડો કયા કયા એના વિશે આપણે વાત કરી ગયા. સંશોધન સમસ્યાની ઉકેલની ક્ષમતા ના બાકી છે, ખાલી એના મુદ્દા હું ભૂલી ગઈ હતી, સોરી. સંશોધન સમસ્યાની ઉકેલની ક્ષમતા, બરાબર. તમને ઘણીવાર ટૂંકા પ્રશ્નોમાં તો એના પણ કંઈક માપદંડો હોય, એના પણ કંઈક નિયમો હોય, એના પણ કંઈક સિદ્ધાંતો હોય, બરોબર. તો એ આ પ્રમાણે છે. એમાં પહેલું છે સંશોધન સમસ્યા જે છે એ સમસ્યા ઉકેલી શકાય એમ છે કે નહીં. દાખલા તરીકે આજના વર્તમાન પત્રોમાં તમે વાંચો, દિવ્ય ભાસ્કર વાંચો કે ગુજરાત સમાચાર વાંચો, તો બે સમસ્યાઓ બહુ ગંભીર જોવા મળે છે. એક તો સમગ્ર ભારતમાંથી, એમ ખાસ કરીને યુપી અને દક્ષિણ ગુજરાતમાંથી બાળકો ગુમ થયાની એફઆઈઆર એટલે કે ફરિયાદ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક વર્ષમાં ભારતમાંથી, સમગ્ર ભારતમાંથી, અને ખાસ કરીને યુપી અને બિહાર અને થોડા ઘણા અંશે ગુજરાત, એમાંથી બાળકો ગાયબ થવાની, બાળકોની ચોરી થવાની સમસ્યાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જે રાજ્ય સરકારે બહાર પાડ્યું, સોરી, કેન્દ્ર સરકારે, એ પ્રમાણે લગભગ 1 લાખથી ઉપર બાળકો ગુમ થયાની ફરિયાદ છે ભારતમાંથી.
તો આ એક બહુ મોટી સમસ્યા કહેવાય અને આમાં દેશની દરેક સરકારે ઇન્વેસ્ટિગેશન કરવું જ જોઈએ કે આ બાળકો ગુમ થવાની પાછળ શું કારણ હોઈ શકે. સમાજશાસ્ત્ર એવું કહે છે કે ભિક્ષાવૃત્તિ એ બાળકોને ભિક્ષા સાથે જોતરવામાં આવે છે અને લોકો એના ઉપર દયા ખાય, દયા નીપજે એના ઉપર, એના માટે થઈને એ આ ચોરાયેલા બાળકોના હાથ પગ ઘણીવાર કાપી નાખવામાં આવે છે અને પછી એને ભીખ માંગતા કરવામાં આવે છે. એટલે અપંગ બાળકો ઉપર લોકોને વધારે સહાનુભૂતિ જન્મે અને વધારે ભીખ એને મળે. આ એક કારણ હોઈ શકે. પણ આનેથી મોટી સમસ્યા, આનેથી મોટું વધારે કારણ જે છે એ શરીરના જે ઓર્ગન છે, જેમ કે કિડની, ઘણીવાર તો આંખ કે શરીરનો કોઈ પણ પાર્ટ એ બહુ મોટા પાયે વહેંચવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આની પાછળ જે તે સત્તા પક્ષ અને જેને ભગવાન પછીનું આપણે સ્થાન આપી છીએ એવા ડોક્ટરો પણ જોડાયેલા હોઈ શકે. રશિયન માફિયાનું નામ ખૂબ જાણીતું છે અને એવા આપણે પિક્ચરો પણ જોઈએ છીએ. તો આ જે કામ કોનું છે અને એની પાછળની સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય, તો આ એક બહુ મોટું સંશોધન અને બહુ ગંભીર સમસ્યા છે. એટલે હવે એને એની પાછળ કયો માપદંડ અપનાવવો અને એ માપદંડ જે આપણે અપનાવીએ છીએ તો આપણે સત્ય પાસે પહોંચી શકશું ખરા? આ એક બહુ મોટો પ્રશ્ન છે. એ જ રીતે આ બાળકો ને કઈ રીતે ઉઠાવી જાય છે, કઈ પ્રકારની આ વૃત્તિ છે, એની પાછળની માનસિક વૃત્તિ અને ગેંગ, ઘણીવાર સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય, કોઈ સ્ત્રીને બાળક ન થતું હોય અને કોકના બાળકને જોવે અને એ બાળકને ઉઠાવીને એની માં બનવા માંગતી હોય, એ સમસ્યા અલગ છે. પરંતુ એ બાળકને નુકસાન પહોંચાડીને એની કિડની કે એનું લીવર કે એનું હાર્ટ કે એનો બોનબેરો કે એની આંખ, ગમે તે ઓર્ગન કાઢીને અંતે એને અને વખોડવી કાઢવા જેવી એક પરિસ્થિતિ છે, વખોડી કાઢવા જેવી એક સમસ્યા છે. જે તે વ્યક્તિ અને ગેંગ, જે તે લોકો આની પાછળ જવાબદાર હોય એની પાછળ બહુ કડક પગલા લેવા પડે, એ પણ ખૂબ જલ્દીથી. તો આ એક મોટી સમસ્યા છે. આ પ્રકારની ગેંગમાં ખાસ કરીને મહિલાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે, કારણ કે મહિલા ઉપર જલ્દીથી કોઈ શંકા કરતું નથી અને કઈ પણ સૂંઘાડીને એ બાળકને, નાનું અમથું હોય, બીતું હોય, તમારેથી ચોકલેટ આપીને કે એક કંઈક પ્રલોભન આપીને આ બાળકને ઉઠાવી જવામાં આવતું હોય છે. વેબ સિરીઝ થી માંડીને સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ, તમારા વોટ્સએપમાં પણ આવી સમસ્યાઓ
થાય છે અને એ સમસ્યાઓની પાછળ કેવા લોકો જવાબદાર છે, એક શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવે છે જેથી કરીને લોકો ચેતી જાય અને પોતાના બાળકોને એકલા ન મૂકે. ઘણીવાર બાળકોનો જે સ્કૂલ જવા માટેનો સમય હોય છે કે છૂટવા માટેનો સમય હોય છે, તો ત્યાં આવા ગુનાહિત વૃત્તિ ધરાવતા લોકો સતત એનું નિરીક્ષણ કરતા હોય છે, કેવું કયું બાળક ઉપાડવું અને કયું બાળક ઉપાડવું વધારે સહેલું છે. ખાસ કરીને મધ્યમ પરિસ્થિતિમાં જીવતા જે બાળકો જે છે એને વધારે નુકસાન પહોંચાડવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના બાળકોની પણ ખરાબ હાલત હોય છે. તો દરેક માતા પિતાને સમજવું જોઈએ કે આ એક સમસ્યા જે છે એનો ભોગ ક્યાંક આપણું કુટુંબ કે ક્યાંક આપણું બાળક ન બને. એની પાછળની માનસિકતા તો મેં તમને કીધું એમ ભિક્ષાવૃત્તિ હોઈ શકે, અથવા તો એના જુદા જુદા ઓર્ગન્સ હોય એ વેચી નાખવા એવી પણ હોઈ શકે. ત્રીજા પ્રકારની સમસ્યા કોઈ સ્ત્રી કે પુરુષ જ્યારે માતા પિતાનું સુખ ભોગવી ન શકતા હોય અને કોઈ બાળકને લઈ લેવામાં આવે, અથવા તો કોઈ સ્ત્રીને સ્ત્રીની સાથે દુશ્મનાવટ હોય અને એનું બાળક લઈ લેવામાં આવે, ચોરી લેવામાં આવે. ટૂંકમાં આવા અનેક કારણો હોઈ શકે, પરંતુ એ કારણો કે સમસ્યાને પહોંચી વળવા માટેના માપદંડો કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સંશોધન ડિઝાઇનના મુખ્ય માપદંડો કે જે ઉપયુક્ત વિશેષતાઓ હોવી જોઈએ તે અહીંયા આપણે હવે જોઈશું. એમાં પહેલું, સંશોધન સમસ્યાના ઉકેલની ક્ષમતા. સંશોધન ડિઝાઇનની પસંદગી કરતી વખતે સૌથી મૂળ અને મહત્વપૂર્ણ બાબત જેને ધ્યાનમાં રાખવી જોઈએ એ છે કે શું પસંદ કરવામાં આવેલ સંશોધન ડિઝાઇનથી સંબંધિત સંશોધનનો ઉકેલ મળી શકાય ખરો. સંશોધન સમસ્યાના ઉકેલથી મતલબ એનો કે સંશોધન જે પ્રતિષ્ઠિત લોકો છે એ લોકોએ ભેગા મળીને સંગીતનો વિરોધ કર્યો. હાર્મોનિયમ, તબલા, ગિટાર કે જે કંઈ વાજિંત્રો હતા અને જે સંગીતને લગતા પુસ્તકો હતા એને સળગાવી દેવામાં આવ્યા. તો આ અફઘાનિસ્તાનમાં રહેતી પ્રજાની કેવી માનસિકતા કહેવાય, એ સમસ્યા જ છે. એ લોકોનું એવું માનવું છે કે સંગીતમાં રસ લેવાથી, સંગીત શીખવાથી કે સંગીતનો મનોરંજનના સાધનમાં ઉપયોગ કરવાથી વ્યક્તિ પોતાનું ચારિત્ર ગુમાવે છે. એટલે કે એ લોકોનો ધર્મ
કે એ લોકોની માનસિકતા કયો કે એ લોકોની સંસ્કૃતિ કયો, એ ચોક્કસ એવું માને છે કે મનોરંજનનો ઉપયોગ કરવાથી, સંગીતનો ઉપયોગ કરવાથી, સંગીત સાંભળવાથી કે સંગીત વગાડવાથી કે કોઈ પણ જે કલા છે એ તમને કેરેક્ટર લૂઝ બનાવે છે, તમે ચરિત્રહીન બનતા જાઓ છો. તો આ કેટલી મોટી ભ્રાંતિ કહેવાય, કે આ કેટલી મોટી અંધશ્રદ્ધા કહેવાય કે કોઈ વ્યક્તિ સંગીત એ તો ઈશ્વરે આપેલી એક આપણને બક્ષિસ છે. કલાકાર હોવું એ તો ગર્વની વાત છે. આજે લતા મંગેશકરને આપણે કેટલું માનીએ છીએ, આજે મોહમ્મદ રફીને આપણે કેટલું માનીએ છીએ, કેટલું રિસ્પેક્ટ આપીએ છીએ. એમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, એમની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. અને અફઘાનિસ્તાન જેવો, જેને કટ્ટર પંથી કહેવામાં આવે છે, જે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે એવો દેશ, તો આજના વર્તમાન પત્ર વાંચીને આપણને પણ એક કંપારી છૂટે કે આવી કેવી માનસિકતા, અને આવું તો એ લોકોના ધર્મમાં શું લખ્યું હશે. ઔરંગઝેબ પણ એવા એક રાજા હતા કે જેણે સંગીતનો વિરોધ કરેલો, કલાનો વિરોધ કરેલો. તો ખબર નહીં હવે એ લોકોના કુરાનોમાં શું લખ્યું છે, આપણને નથી ખબર, મારો અભ્યાસ નથી, પરંતુ આવું તો નહીં જ લખ્યું હોય, ક્યાંક અર્થનો અનર્થ થાય છે એ ચોક્કસ. હવે માહિતી એકત્રિત કરવાની જે સંશોધન ડિઝાઇનમાં જે છે, એમાં બીજી જે પદ્ધતિ છે એ બાહ્ય સ્વતંત્ર પરિવર્તીઓનું નિયંત્રણ. બાહ્ય સ્વતંત્ર પરિવર્તીઓનું નિયંત્રણ. સંશોધન ડિઝાઇનની પસંદગી એ આધારે કરવી જોઈએ કે એવા પરિવર્તીઓ સારી રીતે નિયંત્રિત થતા હોય જે અધ્યયનના વિષયમાં નથી, પરંતુ જેની અસર આધારિત પરિવર્ત્ય ઉપર સ્પષ્ટ રીતે પડે છે. આવા પરિવર્તીઓને બાહ્ય સ્વતંત્ર પરિવર્ત્ય કે બાહ્ય પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્ત્યને બાહ્ય સ્વતંત્ર પરિવર્ત્ય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આવા પરિવર્ત્ય વાસ્તવમાં સ્વતંત્ર પરિવર્ત્યથી સમાન હોય છે. બાહ્ય પરિવર્ત્યને નિયંત્રિત કરવાની સૌથી ઉત્તમ અને વૈજ્ઞાનિક રીતે યાદૃચ્છિક માનવામાં આવે છે. આ પ્રક્રિયામાં 3 ઉપપ્રક્રિયા સામેલ કરવામાં આવી છે. પ્રયોજ્યની યાદૃચ્છિક પસંદ કરવામાં આવેલ પ્રયોજ્યની વિભિન્ન પ્રાયોગિક સમૂહમાં યાદૃચ્છિક તબદીલી તથા પ્રાયોગિક ટ્રીટમેન્ટના વિભિન્ન સમૂહોમાં યાદૃચ્છિક રીતે તબદીલ કરવું. હવે સંશોધન ડિઝાઇનના માપદંડનો જે એક ત્રીજો તબક્કો છે, એટલે કે ત્રીજો જે પ્રકાર છે એ છે સામાન્યકરણ કરવાની ક્ષમતા. જે ડિઝાઇનથી પ્રાપ્ત પરિણામોને આસાનીથી બીજા પ્રયોજ્ય કે બીજા સમૂહ માટે સામાન્યકરણ કરી શકાય છે, તેને એક ઉપયુક્ત અને વૈજ્ઞાનિક ડિઝાઇન કહેવામાં આવે છે. આ ક્ષમતાને બાહ્ય યથાર્થતાની સંજ્ઞા આપવામાં આવે છે. તો હવે સંશોધન ડિઝાઇનના જે જુદા જુદા માપદંડો છે, એ માપદંડોમાં આપણે આ 3 મુદ્દા જોઈ ગયા
પેલું છે સંશોધન સમસ્યા ઉકેલની ક્ષમતા કેટલી છે, બીજું છે બાહ્ય સ્વતંત્ર પરિવર્તીઓનું નિયંત્રણ કેટલું છે, અને ત્રીજું છે સામાન્યકરણ કરવાની ક્ષમતા. એના પછીનો જે મુદ્દો છે એ માહિતી એકત્રણ કરવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે. તો એમાં ટૂંકમાં નિરીક્ષણ પદ્ધતિ જે તમને 104માં મેં ભણાવી દીધું છે, છતાં પણ જરૂર પડે તો આપણે ફરીવાર જોઈ જશું. મને ટૂંકમાં પતાવતા કંઈ આવડતું નથી, અને છતાં પણ ચલો આપણે અનિવાર્ય છે જોઈ લેવું, કારણ કે 104માં જે છે એ જુદી રીતે ભણાવ્યું હોય. જુદી રીતે એટલે વસ્તુ એક જ છે, પણ અત્યારે થોડુંક વધારે ડિટેલ્સમાં જઈને ભણાવવું જરૂરી છે. હવે માહિતી એકત્રીકરણ કરવાની પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓ કઈ છે? તો કે છે કે વાર્તનિક વિજ્ઞાનોમાં સંશોધન સમસ્યાનું વૈજ્ઞાનિક અધ્યયન કરવા માટે તથા સમસ્યા સાથે સંબંધિત મહત્વપૂર્ણ હકીકતો અને માહિતી એકત્ર કરવા માટે અમુક ખાસ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી મુખ્ય પદ્ધતિઓનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. એમાં જે છે નિરીક્ષણ પદ્ધતિ. સૌથી પહેલા તો કંઈ પણ શીખવા માટે, કંઈ પણ જાણવા માટે અને સમસ્યાના ઉકેલ માટે નિરીક્ષણ કરવું એ અનિવાર્ય છે. કોઈ વ્યક્તિ તમને રસ્તો પૂછે કે ગુલબાઈ ટેકરા જવું છે મારે, કઈ બાજુથી જવાય? તો તમે જ્યાં ઊભા છો ત્યાં પહેલા તમે આજુબાજુ નિરીક્ષણ કરો છો, અને પછી એ વ્યક્તિને તમે રસ્તો ચીંધો છો કે તું ભાઈ આ રસ્તેથી જઈશ તો તને વધારે ઈઝી પડશે. ગૂગલ મેપ, જીપીએફ ઘણીવાર તમને જુદો રસ્તો દેખાડે, મેઇન રોડ દેખાડે, અને કોઈ વ્યક્તિને તમે પૂછો તો એ ગલી કૂચીમાં થઈને તમને રસ્તો દેખાડે. એવું બને? તમારે ગુલબાઈ ટેકરા પહોંચવું છે, પણ જે આજુબાજુ બોર્ડ મૂકેલા છે એનું નિરીક્ષણ કરવું પણ જરૂરી છે ને. તમે નિરીક્ષણ નહીં કરો તો જ્ઞાનથી વંચિત રહી જશો. તમે માહિતી નહીં મેળવી શકો, માહિતીનું એકત્રીકરણ નહીં કરી શકો. ઇન્ફોર્મેશન મેળવવા માટે જોવું અને સાંભળવું અનિવાર્ય છે. તો માહિતી એકત્રિત કરવાની જે જુદી જુદી પદ્ધતિઓ જે છે એમાંની એક પદ્ધતિ એ નિરીક્ષણ પદ્ધતિ છે. સાર્વત્રિક, પુરાતન તથા આધુનિક સંશોધન પદ્ધતિ છે. નિરીક્ષણ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે જેમાં સંશોધન કરતા વ્યક્તિના વર્તનો અને ઘટનાઓના દ્રશ્ય અને શ્રાવ્ય પાસાઓને ક્રમબદ્ધ રીતે જોઈ અને સાંભળીને તેનો રેકોર્ડિંગ કરે છે અને એની વ્યાખ્યા કરે છે. જો અહીંયા કોઈ સામાન્ય પ્રકારનું નિરીક્ષણ આપણે નથી કરવાનું, પરંતુ વિશિષ્ટ પ્રકારનું નિરીક્ષણ કરવાનું છે. એ નિરીક્ષણ તમારે સંશોધનમાં ઉપયોગમાં લઈ શકો એવું તમારે નિરીક્ષણ, એટલે કે જેને કહેવાય વૈજ્ઞાનિક નિરીક્ષણ. કંઈક વિશેષ મેળવવા માટે જે તમે નિરીક્ષણ કરો છો એ નિરીક્ષણ માહિતી એકત્રીકરણના રૂપમાં એક એવી પદ્ધતિ કહેવામાં આવે છે જેના દ્વારા વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિઓમાં
પ્રાણીઓ સાથે સંબંધિત એવા વર્તનોની પસંદગી, ઉત્તેજન, રેકોર્ડિંગ અને અંકન કરવામાં આવે છે, જે સંશોધનના ઉદ્દેશ્ય માટે સંગત છે. નિરીક્ષણમાં પ્રાણીઓના વર્તનનું અધ્યયન વિશિષ્ટ પરિસ્થિતિમાં કરવામાં આવતું હોય છે. અહીં વિશિષ્ટ પરિસ્થિતિનો એક ખાસ અર્થ એ છે કે નિરીક્ષણનો ઉપયોગ વિશેષતઃ એવા સ્થાનો કે પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે જેમાં નિરીક્ષણ કરવામાં આવતું પ્રાણી પોતાનો અધિકાર સમય સ્વાભાવિક રીતે વ્યતીત કરે છે. આ પદ્ધતિમાં નિરીક્ષણ કરતા પ્રાણીઓના સ્વાભાવિક વર્તનના અધ્યયન ઉપર ભાર મૂકે છે. જો હવે એ પ્રાણી અથવા તો ખાસ કરીને બાળ મનોવિજ્ઞાનમાં કોઈ બાળક હાઈપર હોય તો કોઈ બાળક એકદમ લેઝી હોય, કોઈ બાળક વધારે પડતું આળસુ પ્રકૃતિનું હોય, કોઈ બાળક વધારે પડતું નીંદર કરતું હોય અને વારંવાર ઊંઘ આવી જાય, કોઈ બાળક એ શાંતિથી બેસે જ નહીં, અતિ ચંચળ હોય, તોફાની હોય, તો એનું નિરીક્ષણ કરવા કેવી પરિસ્થિતિમાં એ બાળકને મૂકવામાં આવે તો એ કયા પ્રકારનું વર્તન કરે છે તો એ જાણવા માટે સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરી શકાય અને એના દ્વારા પણ નિરીક્ષણ થઈ શકે કે જ્યારે બાળક એકલું હોય છે ત્યારે એ કયા પ્રકારનું વર્તન કરે છે અને જ્યારે બે થી વધારે મિત્રો હોય છે ત્યારે કેવું વર્તન કરે છે, પોતાના વડીલો કે શિક્ષકો કે માતા પિતાની હાજરીમાં એ બાળક કેવું ડાયું થઈ જાય છે. તમે જુઓ કે આજે દિન પ્રતિદિન આ એક મોડર્ન યુગમાં આપણે મોલ પદ્ધતિ વિકસી છે, બરાબર. હવે જુદા જુદા મોલમાં આપણે તમે જોવો છો કે કેટલી બધી ચોરીઓ થાય છે. એ ચોરીઓ થતા અટકાવવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે. આજે દરેક સોસાયટીઓમાં જે રીતે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે એ જ રીતે કેમેરાઓ પણ લગાડવામાં આવે છે અને ઘણી જગ્યાએ તો એવી સૂચના લખી દેવામાં આવે છે કે તમે કેમેરાની નજર હેઠળ છો. એટલે કોઈ આવા ચોરી કરવા વાળા માણસો હોય તો કમસે કમ ચોરી ન કરે, કારણ કે ચોરને પકડવો તો ખરો ને. તો ઘણીવાર પ્રાઇવેટ રીતે કેમેરા ગોઠવી દેવામાં આવે છે. તમે જુઓ કે હમણાં અમદાવાદમાં બહુ ગંભીર એક ઘટના બની ગઈ. અહીંયા ઇસ્કોન બ્રિજ પર એ જે તથ્ય પટેલ નામના એક યુવાને 140ની સ્પીડમાં પોતાની ગાડી ચલાવી, 4 વ્હીલ, અને 9 થી 10 માણસોનો ભોગ લીધો. 9 થી 10 માણસો ટૂંકમાં મૃત્યુ પામ્યા એક્સિડન્ટથી. તો એ સીસીટીવી કેમેરા જે હતા એ તો બંધ હતા, પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે એક છોકરો હોન્ડા ઉપર જે વિડીયો ઉતારી રહ્યો હતો એના દ્વારા આ સમગ્ર ઘટનાનો આપણને તાગ મેળવી શક્યા. તો જો સીસીટીવી કેમેરા હાઈવે ઉપર પણ રાખવામાં આવે છે જેથી કરીને આવા કોઈ ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિ જે છે એ એક્સિડન્ટ કરીને ભાગી જાય છતાં એ પકડાઈ જાય છે. એ જ રીતે જ્યારે તમે કોઈ નિયમ ભંગ કરો છો, તમે ગમે ત્યાં ઊભા રહી જાઓ છો અને જો તમે સીસીટીવી કેમેરામાં આવી જાઓ
તો ઘરે તમારે એ મેમો આવી જાય છે જે ઝીબ્રા ક્રોસિંગ ઉપર ઊભા રહેવાથી, તો આને પણ એક પ્રકારનું નિરીક્ષણ કહેવાય. અને સંશોધન કરવા માટે પણ નિરીક્ષણ કરવામાં આવે છે. કોઈ ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિ, મનોભારથી પીડાતી વ્યક્તિ પોતાના બેડરૂમમાં શું કરી રહી છે એ કોઈ કાઉન્સલરે જાણવું હોય તો સીસીટીવી કેમેરાથી જાણી શકાય છે. એ જ રીતે જ્યારે તમે કોર્ટમાં જુબાની આપતા હો છો ત્યારે તમે કેમેરાની નજરમાં હો છો. જજે શું જજમેન્ટ આપ્યું અને વકીલે કયો પુરાવો આપ્યો અને ક્લાયન્ટે કઈ રીતે પોતાનો બચાવ કર્યો, આ બધી જ બાબતોનું નિરીક્ષણ કેમેરા દ્વારા થતું જ હોય છે. પરંતુ એઝ અ કાઉન્સલર જે એની પાસે અસીલ આવે છે, જે દર્દી આવે છે, એની વાત, એની માહિતી અત્યંત ગુપ્ત રાખવાની હોવાથી એના રૂમમાં આવું લગભગ નિરીક્ષણ થતું નથી. એટલે કેમેરા દ્વારા નિરીક્ષણ થતું નથી. જરૂર પડે તો જ એ રીતે નિરીક્ષણ કરવામાં આવે છે. ખાસ કરીને જાહેર ક્ષેત્ર, હોસ્પિટલ, કોર્ટરૂમ, પત્રકારત્વનો સ્ટુડિયો, કોઈ કોલેજ કે યુનિવર્સિટી, આ બધા જાહેર ક્ષેત્રમાં કે બસ સ્ટેન્ડ સીસીટીવી કેમેરા લગાડવા અને નિરીક્ષણ કરવું એ ફરજિયાત છે. અને કોઈની એવી ડ્યુટી પણ હોય છે, એ પ્રાઇવેટ ડિટેક્ટિવ પણ હોઈ શકે, એ કોઈ પોલીસ અધિકારી પણ હોઈ શકે કે જે તમને જોઈ શકે છે. આને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહેવાય. આજે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના લીધે સાયબર ક્રાઇમ ઘટાડી પણ શકાય અને વધારી પણ શકાય. એના ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. એની આપણે અત્યારે વાત નથી કરતા, પણ આ પણ એક સંશોધનનો વિષય છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી થી સમસ્યા વધે છે કે સમસ્યા ઘટે છે. બરોબર, આવું 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 મનોવિજ્ઞાનમાં તમે સંશોધન કરી શકો છો. તો હવે નિરીક્ષણના જે જુદા જુદા પ્રકારો છે એ આ પ્રમાણે છે. નિરીક્ષણ ભલે તે પરિસ્થિતિમાં, ગમે તે પરિસ્થિતિમાં કરવામાં આવે, પણ નિરીક્ષણ કરતા સામે નિરીક્ષણ સાથે સંબંધિત 3 પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એમાં પહેલી સમસ્યા છે નિરીક્ષણમાં કેટલું નિરીક્ષણ કરવામાં આવે છે તથા કેટલી સ્વતંત્રતા લેવામાં આવે છે. બરોબર. બીજું છે નિરીક્ષણની ભૂમિકા કેવી હોવી જોઈએ. નિરીક્ષણ કરવામાં આવતી પરિસ્થિતિ તટસ્થ રહે કે સક્રિય ભાગ લે તો. અને ત્રીજું છે નિરીક્ષણને કયા સ્વરૂપમાં લઈને તેનો વાસ્તવિક ઉપયોગ કરવામાં આવે. નિરીક્ષણ વર્તનને વિભિન્ન વર્ગો કે શ્રેણીઓમાં વહેંચીને અધ્યયન કરવામાં આવે છે કે નિરીક્ષિત વર્તનની વિશિષ્ટતાઓની માત્રાઓનું માત્ર રેકોર્ડિંગ કરવાથી તેનું અધ્યયન કરવામાં આવે છે. પહેલી સમસ્યાને ધ્યાનમાં રાખતા નિરીક્ષણના 2 પ્રકાર પાડી શકાય છે. પેલું છે નિયંત્રિત નિરીક્ષણ અને બીજું છે અનિયંત્રિત નિરીક્ષણ.
અનિયંત્રિત નિરીક્ષણમાં મોટે ભાગે એક સ્વાભાવિક પરિસ્થિતિ છે જેમાં નિરીક્ષણ કરતા અન્ય વ્યક્તિઓના વર્તન કે કોઈ ઘટનાનું નિરીક્ષણ કરે છે. પ્રાયઃ આવી પરિસ્થિતિમાં બીજી વ્યક્તિઓને એ ખબર હોય છે. બરાબર. તમને ખબર જ છે કે સીસીટીવી કેમેરામાં તમે દેખાવ છો તો તમે ડાયા ડમરા થઈ જવાના. બરોબર. કોઈ તેના વર્તનનું નિરીક્ષણ કરી રહ્યું છે તો એનું આખું વર્તન બદલાઈ જાય છે. બુડે તથા હંટે અધિકતર અનિયંત્રિત નિરીક્ષણોમાં પરિસ્થિતિ સ્વાભાવિક હોય છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. તે એ બાબતથી અવગત રહે છે કે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અનિયંત્રિત નિરીક્ષણમાં નિરીક્ષણ કરતા ન તો કોઈ સ્પષ્ટ નિયમને અપનાવે છે અને ન તો કોઈ વૈજ્ઞાનિક તાર્કિક ક્રમ પર પોતાના નિરીક્ષણનો આધાર બનાવે છે. એટલા માટે આ પ્રકારના નિરીક્ષણને અક્રમબદ્ધ નિરીક્ષણ કહેવામાં આવે છે. એટલે કે અનિયંત્રિત નિરીક્ષણ કહેવામાં આવે છે. હવે છે નિયંત્રિત નિરીક્ષણમાં સ્થિતિ કંઈક અલગ હોય છે. આ પ્રકારના નિરીક્ષણમાં નિરીક્ષણ કરતા એક નિશ્ચિત અને સ્પષ્ટ નિયમ અનુસાર નિરીક્ષણ કરે છે. આ પ્રકારના નિરીક્ષણની નિયમાવલી એક વૈજ્ઞાનિક અને તાર્કિક ક્રમ પર આધારિત હોય છે. નિયંત્રિત નિરીક્ષણમાં પરિસ્થિતિ લગભગ સ્વાભાવિક પણ હોઈ શકે છે, પરંતુ તેમાં પરિસ્થિતિ ઘણી નિયંત્રિત રહે છે, જેથી અનિચ્છનીય તત્વોની અસર નિરીક્ષણ પર પડે નહીં. આ પ્રકારના નિરીક્ષણને ક્રમબદ્ધ નિરીક્ષણ પણ કહી શકાય, કહેવામાં આવે છે. નિયંત્રિત નિરીક્ષણનો ઉદ્દેશ્ય એક વસ્તુલક્ષી, વિશ્વસનીય અને યથાર્થ માહિતીનો સંગ્રહ કરવાનો હોય છે. નિયંત્રિત નિરીક્ષણને એક વિશેષ અર્થમાં અનિયંત્રિત નિરીક્ષણથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અનિયંત્રિત નિરીક્ષણમાં યથાર્થતા અને વિશ્વસનીયતા બંને જોવા મળે છે. હવે બીજી સમસ્યાને ધ્યાનમાં રાખતા નિરીક્ષણ બે પ્રકારના બનાવી શકાય. એમાં પહેલું છે, જો આ તમને પરીક્ષામાં ખાસ પૂછાય છે, સહભાગી નિરીક્ષણ એટલે શું? બરાબર. સહભાગી નિરીક્ષણ નિરીક્ષણકર્તા દ્વારા નિરીક્ષણ દરમિયાન અપનાવવામાં આવેલ ભૂમિકાના આધારે નિરીક્ષણના જે જુદા જુદા પ્રકારો છે એમાં સૌથી પહેલા આપણે જોઈએ સહભાગી નિરીક્ષણ કોને કહેવાય. આ પ્રકારના નિરીક્ષણમાં નિરીક્ષક વ્યક્તિઓની પ્રવૃત્તિઓને ક્રિયાઓમાં સ્વયં ભાગીદાર બને છે. તમને એક ઉદાહરણ આપું જેથી કરીને તમને વધારે સ્પષ્ટ થશે. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં પ્રાયોગિક મનોવિજ્ઞાન તમે ભણી ગયા અથવા તો હવે ભણશો, જેમાં જુદા જુદા પ્રયોગો આવે છે. તો એ પ્રયોગો કોઈ વ્યક્તિ કે કોઈ વિદ્યાર્થી ઉપર
કે કોઈ બાળક ઉપર જ થતો હોય છે. દાખલા તરીકે ધ્યાન વિચલનનો પ્રયોગ કોઈ FYBAમાં ભણતા વિદ્યાર્થીને બોલાવીને લેબોરેટરીમાં બોલાવીને એને પ્રયોગ પાત્ર બનાવવામાં આવે છે અને એને રૂબિનનો કપ દેખાડવામાં આવે છે. એ રૂબિનનો કપ જે છે એના ઉપર કેટલો વખત એ બાળકનું ધ્યાન ટકી રહે છે, કેટલી મિનિટ કે કેટલી સેકન્ડ, અને અચાનક એને બે ચહેરાઓ દેખાવા માંડે છે અને પાછા એ બે ચહેરાઓ જે છે એ કેટલી મિનિટ અને કેટલી સેકન્ડ ટકી રહે છે અને વળી પાછું રૂબિનનો કપ દેખાવા માંડે છે. તો થોડીક વાર રૂબિનના બે કપ એટલે કે બે ગ્લાસ, રૂબિન એવું નામ કારણ કે સાયકોલોજીસ્ટનું નામ છે, તો થોડીક વાર બે ગ્લાસ દેખાય છે અને થોડીક વાર કોઈ વ્યક્તિનો ચહેરો દેખાય છે. તો કોઈ ચિત્રકાર જે છે એને કુદરતી સૌંદર્ય અને બીજા બધામાં રસ હશે તો એને રૂબિનનો કપ વધારે સેકન્ડ દેખાશે, વધારે મિનિટ એનું ધ્યાન એના ઉપર એકાગ્ર થઈને ટૂંકમાં ટકી રહેશે, એને રૂબિનનો કપ જ દેખાશે. તો થોડીક વાર એને બે ચહેરાઓ પણ દેખાશે કારણ કે અનિવાર્ય છે. ધ્યાન વિચલન, આપણું ધ્યાન વિચલિત થવું. દાખલા તરીકે અત્યારે હું તમને ઓનલાઈન જે આ ભણાવું છું એમાં અત્યારે જે મારું ધ્યાન છે એ કેમેરા તરફ છે. હું કેમેરાને જોઈને એવું માની લઉં છું કે હું તમને બધાને જોઉં છું, પરંતુ જ્યારે મારે કોઈ મુદ્દો જોવો હશે અથવા તો કંઈક ક્યાંકથી અવાજ આવશે કે મારે સમય જોવો હશે કે મારી બુક્સમાંથી મારે મુદ્દો જોવો હશે, ત્યારે મારું ધ્યાન એ જે છે એ વિચલિત કરવું જરૂરી પણ છે. કેમેરા સામેથી ધ્યાન વિભાજન શક્ય નથી, પરંતુ ધ્યાન વિચલન શક્ય છે એવું આ પ્રયોગ કહે છે. હવે પછી માની લ્યો કે એ જે પ્રયોગ પાત્ર છે, એ જે વિદ્યાર્થી છે, એ જે બાળક છે, એને પ્રયોગ કરતા દ્વારા જે પ્રયોગ કરી રહ્યો છે TYBA નો સ્ટુડન્ટ, એના દ્વારા સૂચના આપવામાં આવે કે તમારે રૂબિનનો કપ નથી જોવાનો, તમારે માત્ર ચહેરો જ જોવાનો છે. હવે તમે ચહેરો કેટલી મિનિટ કે સેકન્ડ જોવો છો અને રૂબિનનો કપ તમને ના પાડવા છતાં પણ કેટલી સેકન્ડ તમે જોયો, એની નોંધ પ્રયોગ કરનાર જે છે, પ્રયોગ કરતા જે છે એ એની નોંધ રાખે છે. કઈ રીતે નોંધ રાખે છે? એ સૂચનામાં જ પેલા વિદ્યાર્થીને કે પ્રયોગ પાત્રને એવું કહે છે કે તને જ્યાં સુધી ચહેરો દેખાય ત્યાં સુધી તારે જોવાનો ફરજિયાત, અને પછી જ્યારે તારું ધ્યાન વિચલિત થાય એટલે અંતે તને રૂબિનનો કપ દેખાવા માંડે ત્યારે તારે આ પેન્સિલ વડે આવી રીતે અવાજ કરવાનો. બરાબર? હવે આ જે અવાજ આવ્યો એટલે સ્ટોપવોચ જે પ્રયોગ કરતા જે છે એ તરત જ બંધ કરી દેશે અને પોતે એ સમય નોંધશે કોષ્ટકમાં કે 1 મિનિટ અને 30 સેકન્ડ સુધી મારા પ્રયોગ પાત્રએ સૂચના પ્રમાણે કાર્ય કર્યું. એને બે ચહેરાઓ 1 મિનિટ અને 30 સેકન્ડ દેખાણો અને એને રૂબિનનો કપ માત્ર 30 સેકન્ડ જ દેખાણો
અને એ 30 દેખાયા પછી પાછું એનું જે એને પાછું સમજી લીધું કે મારે તો બે ચહેરાઓ જ જોવાના છે, બરોબર. પછી એને એ પ્રયોગ પાત્રને બીજી વાર સૂચના આપી કે હવે માત્ર તમારે રૂબિનના બે કપ જે છે એ જ જોવાના છે. તમારું ધ્યાન વિચલિત ચહેરા પર ન થવું જોઈએ. તમે એવો પ્રયત્ન કરો. તો વળી પાછું જે પ્રયોગ પાત્ર હતા એને પ્રયત્ન કર્યો, પરંતુ મહાવરો ક્યારેક નડતર બને છે. જે પેલા એને મહાવરો થઈ ગયો ચહેરો જોવાનો, તો બની શકે કે એને ચહેરો જોવાનું ના, હવે ચહેરો નથી જોવાનો છતાં એ ચહેરો જ જોવે વધારે વાર, વધારે સમય. અને એવું પણ બને કે એ બરોબર હોશિયાર હોય અને એ કયાગ્રો હોય અને એ બરોબર તમારી સૂચના સમજી ગયો હોય કે ભલે મને ચહેરા જોવામાં રસ હોય પણ મારે તો રૂબિનનો કપ જ જોવાનો છે. તો હવે એ સતત 2 મિનિટ સુધી એને રૂબિનનો કપ દેખાય અને 1 મિનિટ સુધી એને ચહેરો દેખાય, એવું પણ બને. પરંતુ રિઝલ્ટમાં ક્યાંય એવું ના બને કે કોઈ વ્યક્તિને સંપૂર્ણ એને ચહેરો જ જોયો, એને રૂબિનનો કપ દેખાણો જ નહીં, કે એને રૂબિનનો કપ જ જોયો એને ચહેરો દેખાણો જ નહીં, એવું ના બને. શા માટે? કારણ કે ધ્યાન વિચલન એ દરેક વ્યક્તિ હોશિયાર હોય કે સામાન્ય બુદ્ધિ ધરાવતી હોય કે સાવ ઠોઠ હોય, વિચલન તો થવાનું અને થવાનું જ. પણ કેટલું વિચલન થાય છે એ મહત્વનું છે. તમારી અભિરુચિ પણ એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમે એક ચિત્રકાર હોય અને સરસ મજાના લોકોના ચહેરાઓ દોરી શકતા હોય, તો ઘણા કપમાં ચા પીતા હોય કે ચા યાદ આવી ગઈ હોય કે કપનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોય તો કપ ઉપર નજર ટકી રહે, ચહેરા ઉપર ન પણ ટકે, એવું બને. તો જે પ્રાયોગિક મનોવિજ્ઞાન છે એમાં લેબોરેટરીમાં આ પ્રકારના પ્રયોગો મનુષ્ય વર્તન કેવું છે અને ધ્યાન એટલે શું એ સમજવા માટે આ પ્રકારના પ્રયોગો થતા હોય છે. તો આને કેવું નિરીક્ષણ કહેવાય? જે સુપરવાઇઝર કે જે સાયકોલોજીનો પ્રોફેસર છે, જે બધા જ વિદ્યાર્થીઓ ધ્યાનનો પ્રયોગ કરે છે, એ ધ્યાનનો પ્રયોગ કરતા વ્યવસ્થિત સૂચના આપે છે કે નહીં, સૂચના શું આપવાની એ બરોબર સમજ્યો છે કે નહીં, અને એ પ્રયોગ કરતાએ જે કંઈ સૂચના આપી એ પ્રયોગ કરનાર પાત્ર વિદ્યાર્થી જેના ઉપર એ પ્રયોગ થઈ રહ્યો છે એને સૂચના બરોબર સમજાણી કે નહીં, એનું નિરીક્ષણ જે પ્રોફેસર કરતો હોય છે, જે મોનિટર કરતો હોય છે, કે જે કાઉન્સલર કરતો હોય છે, એને કેવા પ્રકારનું નિરીક્ષણ કહેવાય? તો કે છે કે સહભાગી નિરીક્ષણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સહભાગી નિરીક્ષણ કોને કહેવાય? બરોબર યાદ રહી ગયું? સહભાગી એટલે કે સરખે ભાગે થતું નિરીક્ષણ. પ્રયોગ પાત્રને પણ ખબર છે કે મારો પ્રોફેસર મને જોઈ રહ્યો છે, પ્રયોગ કર્તાને પણ ખબર છે કે અમને બંનેને આ જે પ્રોફેસર છે એ જોઈ રહ્યો છે. એ જ રીતે પરીક્ષા ખંડમાં
જે વિદ્યાર્થી મિત્રો 3 કલાકના પરીક્ષા આપે છે એ પરીક્ષા